નમસ્કાર મિત્રો, ગોપાલ ઇટાલિયાની લલકાર કહ્યું કે જો તમે 30 વર્ષ શાસન કર્યું જ હોય, સત્તામાં રહ્યા હો, કામ કર્યું હોય તો પછી લડી લો. ખેર એક સાઈડ આ મુદ્દો ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના ઉમેદવારો છે તેમના ફોર્મ પરત ખેંચી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટીએ તો આજે સુરતમાં ભાઈ એના ઉમેદવારોને આમ સીલ પેક કરી દીધા હતા કે હોલની બહાર કોઈ જવાનું નહીં, એનો સંપર્ક કોઈ સાધવાનો નહીં. એવી પરિસ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસમાં પણ ખાનગી રિસોર્ટમાં ઉમેદવારોને ખસેડવામાં આવ્યા હતા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એમના ઉમેદવારોને બચાવવાનો, સેફ કરવાનો પ્રયત્ન ખૂબ કરી રહ્યા છે. કારણ કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ છે. અને હવે આ જ ઘટનાઓને લઈ ગોપાલ ઇટાલિયા બોલ્યા છે. ગોપાલ ઇટાલિયાએ એક ખુલાસો એ પણ કર્યો, જૂનાગઢની જે હમણાં ઘટના સામે આવી, જેમાં આ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાસેથી 96 ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવીને એલસીબીએ એમની ધરપકડ કરી. એને લઈને પણ કહ્યું છે. ખેર સૌપ્રથમ તમને સાંભળી જ લો ગોપાલ ઇટાલિયાને, અને ત્યારબાદ આપણે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે એને લઈને પણ વાત કરીશું. જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટી તરીકે 6000 કરતાં પણ વધુ ઉમેદવારોની ઉમેદવારી ભરી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા, નગર, મહાનગરમાં, એનાથી ભાજપ બોખલાઈ ગઈ અને અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થાય એવી કોશિશ કરી સૌથી પહેલા તો. પરંતુ અમારા ભણેલા ગણેલા ઉમેદવારોએ અને અમારી લીગલ ટીમે ખૂબ સારી રીતે ફોર્મ ભર્યા હોવાથી લગભગ ક્યાંય અપવાદરૂપ ઘટનાને બાદ કરતા ફોર્મ રદ થયા નહીં. તો પછી બીજેપીએ અમારા ઉમેદવારોને, એમના પરિવારજનોને, એમના કામ ધંધાના સ્થળે જ્યાં નોકરી કરતા હોય ત્યાં બધે દાબ દબાણ કર્યું, ધાક ધમકી કરી, પોલીસ મોકલી, ગુંડા મોકલ્યા, કેટલાક ઉમેદવારોને કિડનેપ કરવાની કોશિશ કરી અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાઈ જાય એવો પ્રયત્ન ખૂબ મોટા પાયે કર્યો. જે પૈકી કેટલાક પ્રયત્નોમાં એ સફળ પણ થયા. કેટલાક ઉમેદવારોના પરિવારજનોને ખૂબ ડરાવવામાં આવ્યા અને પરિવારના દબાણથી અમારા ઉમેદવારોએ ફોર્મ ખેંચવું પડ્યું. પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે, આટલો બધો વિકાસનો દાવો કરી રહ્યા છે, તો પછી તમારે ચૂંટણી લડવામાં શું તકલીફ છે? આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો રહી જાય અને ચૂંટણી લડી લે, એનાથી ભાજપ ડરે છે કેમ? પણ વાસ્તવિકતા એ છે કે વિકાસનો ભાંડો ફૂટી ચૂક્યો છે અને આ વખતે આખા ગુજરાતની અંદર સાવણાવાળી થવાની છે, ઝાડુ ચાલવાનું છે. અચ્છા ગોપાલભાઈ, તમે એક બાજુ કહો છો કે ગુજરાતની અંદર દારૂબંધી છે, દારૂ વેચાવો ના જ, બીજી તરફ માંગરોળના, ઓશા, ખેડના તાલુકા પંચાયતના સભ્ય પાસેથી જ, ઉમેદવાર પાસેથી જ દારૂનો જથ્થો મળ્યો છે અને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. માંગરોળમાંથી જે દારૂ મળ્યો એમાં મારે ગુજરાતના ગૃહમંત્રીને એવું પૂછવું છે કે આ દારૂ ગુજરાતની બોર્ડરથી અંદર આવ્યો ત્યાં કોણે હપ્તો લીધો? પછી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જિલ્લો કુદાયો તો દરેક જિલ્લાની બોર્ડર ઉપર કઈ એલસીબીએ હપ્તા લીધા? અને ઈ દારૂ હરિયાણા, રાજસ્થાન કે મહારાષ્ટ્રથી છેક માંગરોળ સુધી આવ્યો તો વચ્ચે જેણે હપ્તા લીધા એના નામ ખોલો, એફઆઈઆર માં, બધાને જેલમાં પૂરો. દર વખતે આવી કલાકારી નહીં ચાલે કે જ્યાંથી પકડાય એ માણસ જ ગુનેગાર. દારૂ ગુજરાતમાં તો પેદા થતો નથી, ગુજરાતમાં એની ફેક્ટરીઓ નથી, તો આવ્યો બીજા રાજ્યમાંથી, તો બોર્ડર ઉપર કોણ ઊભું છે? ગુજરાતની પોલીસ છે, ગુજરાતનું નશાબંધી ખાતું છે. તો ગૃહમંત્રીને સીધું પૂછવાનું છે કે ભાઈ 10-10, 15-15 જિલ્લાઓની બોર્ડર ક્રોસ કરીને માંગરોળ સુધી દારૂના ખટારા પહોંચી જાય છે, એનો જવાબદાર કોણ? આમ આદમી પાર્ટીને ટિકિટ આપી છે, જેના પર 10 ગુના છે. હું તો એમ કહેવા માંગુ છું કે ફાંસીએ ચડાવી દો જે ગુનેગાર હોય એને. પણ આ 10-10 જિલ્લા સુધી દારૂનો ખટારો નિર્વિરોધ આવી ગયો, કોઈ રોક્યો નહીં, ટોક્યો નહીં, કોઈને ખબર ના પડી, તો એ તમામ જિલ્લાના એસપી ને કરો સસ્પેન્ડ, એને ફાંસીએ ચડાવો. દરેક જિલ્લાના એસપી ને રેન્જ આઈજી રીલો બનાવવામાં તો માસ્ટર માઇન્ડો છે. તો દારૂના ખટારા હરિયાણાથી છે કેશોદ સુધી પહોંચી જાય છે, ત્યાં સુધી સુતા હોય છે. એટલે ખાલી દારૂના નામે આ ભાજપની સરકાર સ્ટંટબાજી કરે છે, વાસ્તવિકતા અલગ છે. આપણે સાંભળ્યા ગોપાલ ઇટાલિયાને અને સમગ્ર ઘટનાને લઈ વાત કરી છે. સાથે જ જૂનાગઢ વાળી ઘટનાને લઈને પણ વાત કરી છે ને એવું કહ્યું છે કે હા, અમારો ઉમેદવારમાં ખામી હોય તો પછી તમે એને ફાંસીના માચડે પણ ચડાવી દો, પરંતુ એ જેટલા પણ બોર્ડર ક્રોસ કરીને આવ્યું છે દારૂ, એમાં જેટલા પણ હપ્તા ખવાણા છે એ બધા એની પર પણ એક્શન લેશો ને તમે? આવો પણ સવાલ પૂછ્યો છે. ખેર એમના ઉમેદવારનો વાક છે, કારણ કે 96 બોટલ સાથે પકડાયા છે અને જે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ મૂકી રહ્યા હતા કે ફસાવાની વાત છે, અહીંયા ખોટી સાબિત થઈ છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ પણ એવું કહ્યું વાક હોય લાવ્યા છે પરંતુ કાંઈ ઉડીને તો આવ્યો નથી.
બહારથી આવ્યો છે, ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, એટલે એ જેટલા પણ બોર્ડર ક્રોસ કરીને આવ્યો છે એમાં જેટલા પણ પોલીસ અધિકારીઓ, જેટલા પણ બોર્ડર પાસેથી હપ્તા જેટલા પણ લોકોએ ખાધા છે બધા પર પણ એક્શન લેવાવી જોઈએ, આવી પણ વાત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા અનેકવાર બોલી જાય છે. ગોપાલ ઇટાલિયા ખુલીને બોલતા હોય છે, ચીમકી આપી દેતા હોય છે, ભારતીય જનતા પાર્ટીને લલકાર ફેંકતા હોય છે, અને સાથે જ ગોપાલ ઇટાલિયા છે એ એવું પણ કહેતા હોય છે કે મરદનો ફાડ્યું છું અને તેમજ મરદ મુછાળ્યો હજી બેઠો છે એટલે મારું નામ કોઈ લઈ નથી શકતા. હવે ગોપાલ ઇટાલિયા નું નામ કોઈ લે ન લે, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચોક્કસથી પાછા ગયા છે અને તેમજ ફોર્મ પાછા ખેંચી લીધા છે, અને એટલે જ ગોપાલ ઇટાલિયા ફરી બોલ્યા છે. હવે આ ઘટનાઓને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ગુજરાત તકની ટીમ તમારી જ વચ્ચે આવી છે, તમારો જ મૂડ જાણવાનો પ્રયત્ન કરી રહી છે, તમારા ફેવરિટ પક્ષ, તમારા ફેવરિટ નેતા, તમારી પ્રોબ્લેમ્સ, એ વિસ્તારની પરિસ્થિતિ બધું જ ગુજરાત તક જાણવાનો પ્રયત્ન કરી રહી છે. સહયોગ ચોક્કસથી આપજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.